નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ કરનારા 18 વાહનો ડિટેઇન કરાયા। નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો પર જિલ્લા ટ્રાફિક પોલીસની લાલાક। વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે આજરોજ 18 જેટલા વાહનો ડિટેઇન કરાયા હતા। ડભોઈના એસટી ડેપોના માર્ગ વેગા સિનોડ ચોકડી, નાંદોદી ભાગોળ, તરસાણા ચોકડી સહિતના વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે ટ્રાફિકને અડચણરૂપ વાહનો, ગેરકાયદેસર પેસેન્જરનું વહન કરતા તેમજ લાયસન્સ કાગળો વિનાના વાહન ચાલકોને આરટીઓ મેમો ફટકારી ડભોઈ પોલીસમાં ડિટેઇન કરાતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ડભોઈના જુદા જુદા વિસ્તારોમાં મુસાફરોનું વાહન કરતા ઓટો રિક્ષા ચાલકોને થોભાવી ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરતા હોય તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ કાગળો સાથે ના રાખી વાહન ચલાવતા ને મેમો ફટકારી 18 વાહનોને ડિટેઇન કરી આરટીઓના મેમો ફટકાર્યા હતા। જ્યારે ડભોઈમાં જિલ્લા ટ્રાફિક પોલીસની ઓચિંતી કામગીરીને લઈ ઓટો રિક્ષાના ચાલકોમાં ભરી અને બેફામ ચાલતા હાઈવે ટ્રકોના ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો, જેથી કરી કોઈ પણ સ્થિતિ સર્જાય અમુક ચાલકો ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરી ટ્રાફિકને અડચણરૂપ થતા હોય તેઓ પણ રસ્તા પરથી વાહનો સાથે અદ્રશ્ય થઈ જવા પામ્યા હતા। જિલ્લા ટ્રાફિકની કામગીરીથી ભારદારી અને મોટા વાહનો બાકાત રહેતા આશ્ચર્ય થવા પામ્યું હતું। ફઝલ રઝાક ખત્રી, કલમયુદ્ધ સમાચાર, ડભોઈ।